નમસ્કાર. સુરત શહેરમાં વધી રહેલી ગુનાખોરીને રોકવા માટે સુરત પોલીસે ઓપરેશન રેમ્બો નામે વિશેષ અભિયાન શરૂ કર્યું. પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય એજન્સીઓ દ્વારા શહેરભરમાં કોમ્બિંગ ડ્રાઈવ યોજાઈ હતી. આ કાર્યવાહી દરમિયાન 72 જેટલા આરોપીઓને હથિયારો સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે ચપ્પુ, છરા અને રેમ્બો ચાકુ જેવા ઘાતક હથિયારો સાથે કબજે કર્યા હતા. ઉપરાંત તડીપારનો ભંગ કરનાર આરોપી સામે પણ ધરપકડ કરવામાં આવી. ખાસ કરીને લિંબાયત, ડિડોલી, પડેસરા જેવા વિસ્તારોમાં યુવાનો ગુનાખોરી તરફ વળી રહ્યા હોવાની નોંધ લઈને પોલીસે કડક દેખરેખ શરૂ કરી. સુરત પોલીસનું માનવું છે કે આવા અભિયાનોથી શહેરમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનશે અને યુવાનોમાં કાયદાનો ભય ઊભો થશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. ઓપરેશન રેમ્બો એસઓજી હાથ ધર્યું અંતર્ગત ટોટલ 72 આરોપીઓ ઝડપી પાડ્યા છે. તમામ પાસે હથિયારો મળેલ છે અને આ તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. કોઈ લૂંટ, મર્ડર, ગુસ્સીટોકના આરોપીઓ છે. આ આરોપીઓ 72 પકડાયા છે. એ તમામમાં સૌથી વધારે લિંબાયતમાં, સલાબતપુરામાં, બેસ્તાનની અંદરથી આરોપીઓ પકડાયા છે અને એમાંથી એક તડીપાર ભંગનો પણ 142નો કેસ કરેલ છે. આરોપી આસિફ તલવાર જે છે તે પકડાયો છે. એને ગુસ્સીટોક અને ડબલ મર્ડરનો આરોપી છે. તે ઉપરાંત એક ડિંડોલીના ગુનામાં નાસ્તો કરતો આરોપી હતો જેનું નામ છે અરબાજ આલમખાન પઠાણ, જેને પણ પકડી પાડ્યું છે. આ રીતે જે છે એ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને આ ઓપરેશન એસઓજી દ્વારા ગઈકાલ શાંતિ કરવામાં આવ્યું હતું. આજ સુધીમાં આટલા આરોપીઓ પકડાયા છે, આટલા ગુના દાખલ થયા છે અને ભવિષ્યમાં આ ઓપરેશન સતત એસઓજીનું ચાલુ રહેશે. આરોપીઓ જે પકડાયા છે એમાં છરી, રેમ્બો છરી, તલવાર, આવા અલગ અલગ હથિયારો ઝડપાયા છે. તો આ જે છે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા એટલે હથિયારો રાખતા હતા અને બીજી એની ડિટેલ પૂછપરછ કરશું અને આની ડિટેલ સ્કેનિંગ પણ કરશું. આ લોકો વિરુદ્ધમાં જો અગાઉના ગુના બીજા હશે તો પણ શોધવામાં આવશે અને જો બીજા કોઈને આ લોકોની ઉપર ફરિયાદ હશે તો એ લોકો પર પણ દાખલ કરવામાં આવશે. સર, આજે હથિયાર સાથે લઈને ફરી રહ્યા હતા કે ઘરે તપાસ કરવામાં હથિયાર જે છે એ આ મોટે ભાગે ગુનેગારો હોય સાથે લઈને ફરતા હતા. એ લોકોના ઘરની આજુબાજુમાં પણ તપાસ કરવામાં આવી હતી અને આ રીતે એ લોકોને ઝડપી પાડવામાં આવે છે. જ્યારે કોમ્બિંગ ધરાવ કયા વિસ્તારોમાં ખાસ સૌથી વધારે આવા હથિયારો જોવા મળે અને જ્યારે તપાસ કરાતી ત્યારે સડનલી કેવી રીતે મળી આવે? જે કોમ્બિંગ હાથ ધરવામાં તમામ ડિવિઝન જે છે અમારા તમામ ડિવિઝનની અંદર આ જે છે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું તેમાંથી સૌથી વધારે હથિયારો લિંબાયતમાં, ભેસ્તાનમાં અને સલાબતપુરાની અંદર પકડાયા છે. તો શું સૂચના આપશો આ લોકોને સૂચના છે કે જો તમે આવા હથિયારો લઈને ફરશો તો અમે તમને છોડીશું નહીં અને જો તમે ભવિષ્યમાં અમારી પાસે પકડાશો તો અમે તમારી પ્રોપર સર્વિસ કરશું અને તમને પ્રોપર ટ્રીટમેન્ટ આપવામાં આવશે. તમામ આરોપીઓ પર કેવા પ્રકારની અત્યારે કાર્યવાહી? અત્યારે જે કાર્યવાહી જે છે આ લોકોની ડિટેલમાં પૂછપરછ કરવામાં આવશે, કડકાઈથી પૂછપરછ કરવામાં આવશે અને એમને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની અંદર સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવશે.